પ્રશ્ન 1. કોણાર્ક સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ ઓડિશા. પ્રશ્ન 2. ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર ક્યાં આવેલું છે? જવાબ મુંબઈ. પ્રશ્ન 3. માનવ રક્તનું pH મૂલ્ય કેટલું હોય છે? જવાબ 7.4. પ્રશ્ન 4. ભારત છોડો આંદોલન ક્યારે શરૂ થયું હતું? જવાબ 1942માં. પ્રશ્ન 5. ભારતીય સેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 15 જાન્યુઆરી. પ્રશ્ન 6. ભારતીય બંધારણ ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું? જવાબ 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 7. અશોક કયા વંશનો શાસક હતો? જવાબ મૌર્ય વંશ. પ્રશ્ન 8. સુંદરવન ડેલ્ટા કઈ નદીઓ દ્વારા બને છે? જવાબ ગંગા અને બ્રહ્મપુત્રા. પ્રશ્ન 9. માનવ શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? જવાબ સ્ટેપ્સ, કાનમાં. પ્રશ્ન 10. બલ્બનો ફિલામેન્ટ કઈ ધાતુનો બનેલો હોય છે? જવાબ ટંગસ્ટન. પ્રશ્ન 11. યુએનઓનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ ન્યૂયોર્ક. પ્રશ્ન 12. અગ્નિવીર યોજના કયા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે? જવાબ સંરક્ષણ મંત્રાલય. પ્રશ્ન 13. જલિયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? જવાબ 1919માં. પ્રશ્ન 14. દિલ્હી સલ્તનતનો પ્રથમ શાસક કોણ હતો? જવાબ કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન 15. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજની સ્થાપના ક્યાં કરી હતી? જવાબ સિંગાપોર. પ્રશ્ન 16. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? જવાબ અમરકંટક. પ્રશ્ન 17. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? જવાબ ત્વચા. પ્રશ્ન 18. ભારતીય નૌકાદળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 4 ડિસેમ્બર. પ્રશ્ન 19. રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 14 સપ્ટેમ્બર. પ્રશ્ન 20. સત્યમેવ જયતે કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? જવાબ મુંડક ઉપનિષદ. પ્રશ્ન 21. જય જવાન જય કિસાનનો નારો કોણે આપ્યો હતો? જવાબ લાલ બહાદુર શાસ્ત્રી. પ્રશ્ન 22. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? જવાબ સહારા. પ્રશ્ન 23. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 5 જૂન. પ્રશ્ન 24. પંચતંત્રના લેખક કોણ છે? જવાબ વિષ્ણુ શર્મા. પ્રશ્ન 25. ગીરનું જંગલ કયા પ્રાણી માટે પ્રખ્યાત છે? જવાબ એશિયાટિક સિંહ. પ્રશ્ન 26. રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 23 ડિસેમ્બર. પ્રશ્ન 27. ઓક્સિજનની શોધ કોણે કરી હતી? જવાબ જોસેફ પ્રિસ્ટલે. પ્રશ્ન 28. સુભાષચંદ્ર બોઝે કયા સંગઠનની સ્થાપના કરી હતી? જવાબ આઝાદ હિંદ ફૌજ. પ્રશ્ન 29. કુંભ મેળો કેટલા વર્ષો પછી યોજાય છે? જવાબ 12 વર્ષ. પ્રશ્ન 30. નોબેલ પુરસ્કારની શરૂઆત કયા દેશમાં થઈ હતી? જવાબ સ્વીડન. પ્રશ્ન 31. ગાયત્રી મંત્ર કયા વેદમાંથી લેવામાં આવ્યો છે? જવાબ ઋગ્વેદ. પ્રશ્ન 32. ગાંધીજીએ દાંડી યાત્રા ક્યારે શરૂ કરી હતી? જવાબ 1930માં. પ્રશ્ન 33. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 22 એપ્રિલ. પ્રશ્ન 34. બંધારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 26 નવેમ્બર. પ્રશ્ન 35. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? જવાબ 8,848 મીટર. પ્રશ્ન 36. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO નું મુખ્ય મથક ક્યાં છે? જવાબ જીનીવા. પ્રશ્ન 37. રવિન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? જવાબ ગીતાંજલિ. પ્રશ્ન 38. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 28 ફેબ્રુઆરી. પ્રશ્ન 39. બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો? જવાબ અકબર. પ્રશ્ન 40. ઇસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ બેંગલુરુ. પ્રશ્ન 41. ભાખરા નાંગલ ડેમ કઈ નદી પર આવેલો છે? જવાબ સતલુજ. પ્રશ્ન 42. ભારતીય લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ જી.વી. માવળંકર. પ્રશ્ન 43. રાજા રામ મોહન રાય કયા આંદોલન સાથે જોડાયેલા હતા? જવાબ બ્રહ્મો સમાજ. પ્રશ્ન 44. અશોક સ્તંભ ક્યાં આવેલો છે? જવાબ સારનાથ. પ્રશ્ન 45. આફ્રિકા ખંડની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ નાઇલ. પ્રશ્ન 46. વિશ્વ વ્યાપાર સંગઠન WTOનું મુખ્ય મથક ક્યાં છે? જવાબ જીનીવા. પ્રશ્ન 47.
રાષ્ટ્રીય મહિલા દિવસ કોની યાદમાં મનાવાય છે? જવાબ સરોજિની નાયડુ. પ્રશ્ન 48 વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 16 ઓક્ટોબર. પ્રશ્ન 49 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 21 જૂન. પ્રશ્ન 50 તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે? જવાબ યમુના. પ્રશ્ન 51 ભારતીય સેનાનું આદર્શ વાક્ય શું છે? જવાબ સેવા પરમો ધર્મ, સેવા પરમો ધર્મ. પ્રશ્ન 52 મંગળ ગ્રહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ લાલ ગ્રહ. પ્રશ્ન 53 રામચરિતમાનસ કોણે લખી છે? જવાબ તુલસીદાસ. પ્રશ્ન 54 ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા? જવાબ ચાણક્ય, કૌટિલ્ય. પ્રશ્ન 55 ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? જવાબ આર્યભટ્ટ. પ્રશ્ન 56 નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? જવાબ મધર ટેરેસા. પ્રશ્ન 57 વિશ્વ પુસ્તક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 23 એપ્રિલ. પ્રશ્ન 58 જય હિન્દનો નારો કોણે આપ્યો હતો? જવાબ સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન 59 પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા? જવાબ રાકેશ શર્મા. પ્રશ્ન 60 સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? જવાબ ગુરુ. પ્રશ્ન 61 સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે કોણે કહ્યું હતું? જવાબ બાલ ગંગાધર તિલક. પ્રશ્ન 62 ટેલિફોનની શોધ કોણે કરી હતી? જવાબ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. પ્રશ્ન 63 માનવ શરીરનું સૌથી લાંબુ હાડકું કયું છે? જવાબ ફીમર, સાથળનું હાડકું. પ્રશ્ન 64 વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 11 જુલાઈ. પ્રશ્ન 65 ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતી? જવાબ સરોજિની નાયડુ. પ્રશ્ન 66 પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી ક્યારે હટાવવામાં આવ્યો? જવાબ 2006માં. પ્રશ્ન 67 કયા ગ્રહને સવારનો તારો મોર્નિંગ સ્ટાર કહેવામાં આવે છે? જવાબ શુક્ર. પ્રશ્ન 68 વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 8 સપ્ટેમ્બર. પ્રશ્ન 69 રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 29 ઓગસ્ટ. પ્રશ્ન 70 વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 22 માર્ચ. પ્રશ્ન 71 સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? જવાબ શુક્ર. પ્રશ્ન 72 મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ જાણીતું છે? જવાબ ડોક્ટર APJ અબ્દુલ કલામ. પ્રશ્ન 73 વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 5 ઓક્ટોબર. પ્રશ્ન 74 દિલ્હીને ભારતની રાજધાની ક્યારે બનાવવામાં આવી? જવાબ 1911માં. પ્રશ્ન 75 ભારતીય રિઝર્વ બેંક RBIની સ્થાપના ક્યારે થઈ? જવાબ 1935માં. પ્રશ્ન 76 હડપ્પા સભ્યતા કઈ નદીના કિનારે વિકસી હતી? જવાબ સિંધુ. પ્રશ્ન 77 ચંદ્ર પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ હતો? જવાબ નીલ આર્મસ્ટ્રોંગ. પ્રશ્ન 78 ઇન્ટરનેટના જનક કોણ ગણાય છે? જવાબ વિન્ટ સર્ફ. પ્રશ્ન 79 ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? જવાબ ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 80 RBCનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? જવાબ 120 દિવસ. પ્રશ્ન 81 લોહીનું નિર્માણ શરીરના કયા અંગમાં થાય છે? જવાબ અસ્થિમજ્જા, બોન મેરો. પ્રશ્ન 82 કઈ નદીને દક્ષિણ ગંગા કહેવામાં આવે છે? જવાબ ગોદાવરી. પ્રશ્ન 83 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે? જવાબ ગુજરાત. પ્રશ્ન 84 કાશી વિશ્વનાથ મંદિર કઈ નદીના કિનારે છે? જવાબ ગંગા. પ્રશ્ન 85 અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં છે? જવાબ મહારાષ્ટ્ર. પ્રશ્ન 86 ઘુમર કયા રાજ્યનું લોકનૃત્ય છે? જવાબ રાજસ્થાન. પ્રશ્ન 87 યક્ષગાન કયા રાજ્યનું નૃત્ય છે? જવાબ કર્ણાટક. પ્રશ્ન 88 બલ્બમાં કયો ગેસ ભરવામાં આવે છે? જવાબ નાઇટ્રોજન અપોન આર્ગન. પ્રશ્ન 89 LPG ગેસમાં કયો વાયુ મુખ્ય હોય છે? જવાબ બ્યુટેન. પ્રશ્ન 90 અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ સાબરમતી. પ્રશ્ન 91 સંયુક્ત રાષ્ટ્ર UNનું મુખ્ય મથક ક્યાં છે? જવાબ ન્યૂયોર્ક. પ્રશ્ન 92 કયા વેદને ભારતીય સંગીતનો મૂળ ગણવામાં આવે છે?
જવાબ સામવેદ. પ્રશ્ન 93. ભારતની રાષ્ટ્રીય રમત કઈ ગણાય છે? જવાબ હોકી. પ્રશ્ન 94. રામાયણ કઈ ભાષામાં લખાયેલી છે? જવાબ સંસ્કૃત. પ્રશ્ન 95. વિશ્વની છત કોને કહેવામાં આવે છે? જવાબ પામીરનું પઠાર, તિબેટ. પ્રશ્ન 96. સૌથી હલકી ધાતુ કઈ છે? જવાબ લિથિયમ. પ્રશ્ન 97. હરિયાળી ક્રાંતિનો સંબંધ શેની સાથે છે? જવાબ અનાજ ઉત્પાદન. પ્રશ્ન 98. પુલિત્ઝર પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? જવાબ પત્રકારત્વ. પ્રશ્ન 99. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? જવાબ 65 વર્ષ. પ્રશ્ન 100. લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો? જવાબ શાહજહાં. પ્રશ્ન 101. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 102. ફિફા વર્લ્ડ કપ કઈ રમત સાથે જોડાયેલ છે? જવાબ ફૂટબોલ. પ્રશ્ન 103. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? જવાબ પ્રશાંત મહાસાગર. પ્રશ્ન 104. અમર જવાન જ્યોતિ ક્યાં આવેલી છે? જવાબ નવી દિલ્હી. પ્રશ્ન 105. વેદ કેટલા છે? જવાબ 4. પ્રશ્ન 106. જન ગણ મનને રાષ્ટ્રગીત તરીકે ક્યારે સ્વીકારવામાં આવ્યું? જવાબ 1950માં. પ્રશ્ન 107. ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? જવાબ કેનબેરા. પ્રશ્ન 108. નાલંદા વિશ્વવિદ્યાલય ક્યાં આવેલું છે? જવાબ બિહાર. પ્રશ્ન 109. રાતાંધળાપણું કયા વિટામિનની ખામીથી થાય છે? જવાબ વિટામિન એ. પ્રશ્ન 110. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? જવાબ ગંગા ડોલ્ફિન. પ્રશ્ન 111. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ? જવાબ 1945માં. પ્રશ્ન 112. ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 8 ઓક્ટોબર. પ્રશ્ન 113. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 8 માર્ચ. પ્રશ્ન 114. એશિયન ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ 1951માં. પ્રશ્ન 115. ભારતમાં સૌપ્રથમ હાઈકોર્ટ ક્યાં સ્થપાઈ હતી? જવાબ કોલકાતા. પ્રશ્ન 116. ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? જવાબ સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 117. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે મનાવાય છે? જવાબ 1 મે. પ્રશ્ન 118. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ક્યારે અપનાવવામાં આવ્યો? જવાબ 1947માં. પ્રશ્ન 119. વિશ્વનો સૌથી ઊંચો જળધોધ કયો છે? જવાબ એન્જલ ફોલ્સ. પ્રશ્ન 120. ભારતીય સંસદમાં કેટલા ગૃહો છે? જવાબ 2. લોકસભા અને રાજ્યસભા. પ્રશ્ન 121. ફ્લાઇંગ શીખ તરીકે કોણ ઓળખાય છે? જવાબ મિલ્ખા સિંહ. પ્રશ્ન 122. ભારતીય સેનાનું મુખ્ય મથક ક્યાં છે? જવાબ નવી દિલ્હી. પ્રશ્ન 123. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઈ હતી? જવાબ 1951થી 52માં. પ્રશ્ન 124. ગાંધી શાંતિ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? જવાબ સમાજ સેવા. પ્રશ્ન 125. હોકીના જાદુગર તરીકે કોણ જાણીતું છે? જવાબ મેજર ધ્યાનચંદ. પ્રશ્ન 126. ભારતમાં આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ 1950માં. પ્રશ્ન 127. વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 10 જાન્યુઆરી. પ્રશ્ન 128. ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું છે? જવાબ રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 129. ભારત રત્ન પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ? જવાબ 1954માં. પ્રશ્ન 130. ભારતમાં જીએસટી ક્યારે લાગુ થયો? જવાબ 2017માં. પ્રશ્ન 131. બ્લેક બોક્સનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ વિમાન એરોપ્લેન. પ્રશ્ન 132. હીરાકુંડ ડેમ કઈ નદી પર આવેલો છે? જવાબ મહાનદી. પ્રશ્ન 133. નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ એશિયન વ્યક્તિ કોણ હતા? જવાબ રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 134. ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર ભારતમાં સ્થિત કયું છે? જવાબ કંચનજંઘા. પ્રશ્ન 135. ભારતનો બિસ્માર્ક કોને કહેવામાં આવે છે? જવાબ સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 136. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ 1526માં. પ્રશ્ન 137.
જૈન ધર્મના 24મા તીર્થંકર કોણ હતા? જવાબ મહાવીર સ્વામી. પ્રશ્ન 138. પેનિસિલિનની શોધ કોણે કરી હતી? જવાબ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. પ્રશ્ન 139. ગ્રાન્ડ ટ્રંક રોડ GT રોડ કોણે બંધાવ્યો હતો? જવાબ શેરશાહ સૂરી. પ્રશ્ન 140. ઓલિમ્પિક રમતો કેટલા વર્ષે યોજાય છે? જવાબ 4 વર્ષ. પ્રશ્ન 141. પંચાયતી રાજ પ્રણાલી કયા દેશના મોડેલ પર આધારિત છે? જવાબ બ્રિટન. પ્રશ્ન 142. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? જવાબ 206. પ્રશ્ન 143. ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો? જવાબ 1917માં. પ્રશ્ન 144. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? જવાબ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 145. શાંતિ નિકેતનની સ્થાપના કોણે કરી હતી? જવાબ રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 146. ક્રિકેટના ભગવાન તરીકે કોણ ઓળખાય છે? જવાબ સચિન તેંડુલકર. પ્રશ્ન 147. રણજી ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે? જવાબ ક્રિકેટ. પ્રશ્ન 148. મેરી કોમ કઈ રમત સાથે જોડાયેલ છે? જવાબ બોક્સિંગ મુક્કાબાજી. પ્રશ્ન 149. ફોર્મ્યુલા 1 F1 કઈ રમત છે? જવાબ કાર રેસિંગ. પ્રશ્ન 150. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ જ્યોતિબા ફૂલે. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.